જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું બારેજા ધામ મેરડી માતાના ખુખાર મેરડી માતાના મંદિરે. મિત્રો જો આજે રવિવાર થયો એટલે હું માતાની મંદિરે આવ્યો તો પહેલાં તો હું તમને ધજાના દર્શન કરાવી દઉં. અને મિત્રો આજે રવિવાર છે ને એટલે બહુ જ પબ્લિક છે અને લાઈન એટલી બધી છે ને કે પહોંચ લગીન નંબર ના આવે એટલી મોટી લાઈન છે. મિત્રો વિડીયો પૂરો જોજો, કોશિશ કરું બધું બતાવવાની, બરાબર. પહેલાં તો હું માતાજીના ધજાના દર્શન બધાને કરાવી દઉં. જો આ છે માતાજીની ધજા. જય મા ખુખાર મેરડી. મિત્રો ત્યાં આગળ માતાજીની ગાદી થાય છે. હું તો મિત્રો પહેલી જ વખત આવ્યો. આ જગ્યાએ માતાજીની ગાદી થાય છે અને લાઈન એટલી બધી છે એટલે માતાજીને દર્શન કરવા તો નહીં જવાય, પણ આજુબાજુનો નજારો બતાવું. મિત્રો જોઈ લો, પબ્લિક તો એટલી બધી છે કે ના પૂછે વાત. આજે રવિવાર છે એટલે તો મિત્રો ચાલો આપણે થોડું ઘણું ફરીએ, બધું જોઈએ. કોશિશ કરું માતાજીને દર્શન થાય તો ખરું, કેમ કે આજે રવિવાર છે ને એટલે બહુ જ પબ્લિક છે. લાઈન તમે જુઓ મિત્રો તો બધી બહુ મોટી લાઈન છે. જો ત્યાંથી માંડીને આટલી મોટી લાઈન છે. આમ ઘોર ફરીને ત્યાં જવાનું. મિત્રો આપ જોઈ શકો છો આજે રવિવાર છે એટલે બહુ જ પબ્લિક છે, અસંખ્યની પબ્લિક છે. અને મિત્રો હું તો પહેલી જ વખત આવ્યો. લગભગ મારા ઘેરથી અહીં આવવા માટે મારે 60 કિલોમીટર દૂર થાય. અને આજે વિચાર થયો, રાતે 12 વાગે મને વિચાર આવ્યો હતો કે માતાજી મંદિરે જવું છે ખુખાર મેરડીએ. તો મિત્રો હું પહોંચી ગયો અને આપ જોઈ શકો છો. તો મિત્રો આ છે બધો આજુબાજુનો નજારો. અને લાઈન જુઓ મિત્રો તમે, પહેલાં લાઈન તો એટલી બધી છે કે ના પૂછે વાત. જો મિત્રો આ બધી લાઈન છે. હું ગયો તો માતાજી તો અમે પણ લાઈન બહુ જોઈ અને નંબર આવે એવો લાગતો નહીં, કેમ કે લાઈનમાં ઊભો રહીશ ને હું મિત્રો તો મારે ઘેર જવાનું મોડું થશે. મમ્મી ઘેર એકલી છે મારી, એટલે મેં બહારથી જ ધજાના દર્શન કરી લીધા અને અહીં આગળ આવ્યો એટલે બધું આવી ગયું મન લેવાનું. તો ચાલો મિત્રો હવે હું ઘેર જઈશ. તો જો મિત્રો વિડીયો પૂરો જોજો, આપણે બધું હું તમને બતાવું. મિત્રોને તડકો ગરમી એટલી બધી છે ને ના પૂછે વાત. અને મિત્રો જો તમે લાઈન જોઈ શકો છો, જબરજસ્ત લાઈન છે. અહીં આગળ બધા બેઠા છે. જો મિત્રો મિત્રો જો આ છે મોટું પાર્કિંગ, બધી ગાડીઓ છે. અને હવે કંઈક મમ્મી માટે લઈ લઉં, માતાજીનો ફોટો લઈ લઉં મિત્રો. તો જો મિત્રો આપ જોઈ શકો છો બધી. મિત્રો આપણે આ ફોટો લઈએ. ખાલી મને હેઠા પટ્ટી મારજો ને એટલે હું કરી દઉં. માસી કેટલા વાળું છે? આની નીચે માસી એ કાઢ નાખો. આપી દો ને લો. બોલો ભાઈ, કોથળી લઈ લેજો. હવે મૂર્તિ કાઢી. હા
જય માતાજી. હેઠે જે ફૂટી છે ને કાઢી નાખો બીજી લગાવી દો એટલે તમારી તો ચાલો મિત્રો આપણે હવે પાછા ઘેર જઈશું. મિત્રો જો આ બધો મેરો જ છે આજે. આપણું બાઇક ત્યાં આગળ મૂક્યું છે મિત્રો. જો હું બાઇક લઈને આવ્યો છું, આપણું બાઇક અહીંયા આગળ મૂક્યું છે બરાબર. અને પહેલાં હું વલાસણ ગયો હતો મિત્રો સવારમાં, અને પછી આવ્યો હું બારેજા. તો ચાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ઘેર જઈને મળું મમ્મી જોડે જઈને. મિત્રો વાગી ગયા 2:30 વાગ્યા અને હું આવી ગયો ઘેર. જો મમ્મી માટે લાવ્યો છું કેળા કેરી બધું લાવ્યો છું મિત્રો. બતાવું તમને. જો માતાજીનો ફોટો પણ એ તો વિડીયોમાં તમે જોયું. મમ્મી રાહુલ રસી લાવ્યો, માતાજીનો ફોટો લાવ્યો, કેરો સફરજન નહીં કેરી કેરી મારા માતાજીનો ને મારા ભગવાનનો ફોટો લાવ્યો. કેટલો આનંદ આવ્યો. હું કહેતો હતો ને કે એક દિવસ હું બારેજા જઈશ. મિત્રો હું કેટલાય મહિનાથી વિચારતો હતો કે હું બારેજા જવું છે એક દિવસ. આજે તો વિચાર થયો ને, બાઇક લઈને નીકળી જ પડ્યો. લોકો આજે તો બારેજા માતાજીના મંદિરે જાઉં તો જઈને આવ્યો મિત્રો. જો એ તો ભાઈ માતાજીનો હુકમ હોય ને એટલે માતાજી જ લઈ જાય. તો મિત્રો જો માતાજીનો ફોટો મસ્ત માતાજી ભગવાન મિત્રો મારા રામ. મમ્મી આવું હવે અગરબત્તી દીવા કાયમ દીવા અગરબત્તી કરવાની મારી માતાજી ને મારા ભગવાનને આપણને સુખી રાખે બેટા. એટલે કેરું ખા. કે મિત્રો જો મમ્મી માટે આવતા કેરા લેતા આવ્યો અને કેરીઓ કેરીઓ લાવ્યો, ચેરા લાવ્યો. મિત્રો ગમે તો જાય દર્શન કરવા તો મારા રાહુલ્યો મારી માટે લાવે. કાલે તો પૂનમ. કાલ પૂનમ કાલ હું તને ભગવાનના દર્શન કરવા લઈ જઈશ. હા મમ્મી રણછોડજી ભગવાને. હા તેટલા જ. તો મિત્રો કાલે વિડીયો આવશે રણછોડજી મંદિરના દર્શન કરવા જઈશું. મમ્મીને બેવ પેટલા જાય. હા મારા રાહુલ્યો મને દર પૂનમે લઈ જાય. મિત્રો ગઈ પૂનમે અમે ગયા હતા વડતાલ. પેલી પૂનમે વડતાલ લઈ જતો પણ મિત્રો મને દર્શન નતો થયો. હા તો હેડો મિત્રો હવે મળીએ કાલે. બરાબર. તો પ્રસાદ થવું મિત્રો માતાજી. નારિયેળ એકલું જ લીધું હતું મેં. ચાલે ચાલે ને? ચાલે. ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.